એક વ્યક્તિ 28,000 રૂપિયામાં ટીવી ખરીદે છે, એમાં 12% જીએસટી આવી ગયો, તો જીએસટી પહેલા ટીવીની કિંમત શોધો. આપણે સમજીએ મારી દુનિયા પ્રમાણે 100 રૂપિયાનું ટીવી છે, એટલી તો ખબર પડે ને કે 12% જીએસટી હોય તો 100 રૂપિયાના ટીવીમાં 12 રૂપિયા શું થાય? જીએસટી. અને આ 112 રૂપિયા તમારે કુલ ચૂકવવા પડે વેપારીને. આ ટીવીની કિંમત થઈ કહેવાય. કિંમત કહેવાય. આ શું કહેવાય બાળકો? જીએસટી. અને આ કુલ પેમેન્ટ કરવું પડે. આપણી દુનિયામાં આપણે સમજણપૂર્વક લઈ લીધું. પેપર સેટર એવું કહે છે કે તમારે 28,000 રૂપિયા કુલ ચૂકવવા પડે. એટલે આ થાય તો જીએસટી પહેલાની કિંમત એટલે 101 એટલા. સમજણ હોય તો સીધું કરાય કે 112% થયા, 100% મુદ્દલ પ્રિન્સિપલ અથવા કોસ્ટ પ્રાઇસ, 12% જીએસટી એટલે 112%નું પેમેન્ટ થયું એટલે 28,000. બાકી આમ સમજી નહીં થાય. મારો ચોકડી 28,000 ગુણ્યા 100 અને નીચે આવશે 112. 28નો ઘડિયો આવડતો હોય તો આ 1000 થાય અને 28 ચોક થાય. 4 ઉડે તો 25. 25 ગુણ્યા 1000 થાય. તો શું જવાબ આવે? 25,000.